દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં યુગમાં મસલ પાવર તરીકે જે યહૂદી દુનિયા ઉપર રાજ કરે છે તેની સાથે તાલમેલ મિલાવવા માટે સરદારધામ એ કાર્ય કરે છે. સરદારધામ પોતે 5 લક્ષ્ય બિંદુ ઉપર કાર્ય કરે છે, જેમાં સૌપ્રથમ છે હોસ્ટેલ બિલ્ડિંગ પ્રોજેક્ટ, જેની અંદર 10,000 વિદ્યાર્થીઓને 1,000 કરોડના ખર્ચે આવા ભવન બનાવવા. બીજું છે જીપીએસસી યુપીએસસી અને ડિફેન્સના સિવિલ કેન્દ્રમાં 10,000 વિદ્યાર્થીઓને તાલીમ આપવી. ત્રીજું જીપીબીઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, જેમાં 10,000 પ્રથમ હરોળના બિઝનેસમેનોનું સંગઠન કરવું. ચોથું છે જીપીબીએસ, જે દર 2 વર્ષે 5 વખત કરવામાં આવે છે એક્ઝિબિશન 2018, 20, 22, 24 અને 26 અંતર્ગત. અને પાંચમું છે સરદારધામ યુવા સંગઠન, જેમાં સૌપ્રથમ હોસ્ટેલ પ્રોજેક્ટ જે સરદારધામ કરે છે, જેની અંદર અમદાવાદ ફેઝ 1માં 1800 વિદ્યાર્થીઓ સાથે અત્યારે કાર્યરત છે. ભુજની અંદર 40 કરોડના ખર્ચે ભવન કાર્યરત છે. દિલ્હીમાં સિવિલ કેન્દ્ર કાર્યરત છે. જે હાલમાં પ્રોજેક્ટો ચાલુ છે, જેની અંદર અમદાવાદ ફેઝ 2, જેની અંદર 2500 દીકરીઓ તાલીમ લઈ શકે રહેવાની જમવાની સુવિધા સાથે, જેનું જૂનની અંદર લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વડોદરાની અંદર 1200 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે પ્રોજેક્ટ ચાલુ છે. નવી મુંબઈ ખાતે 16 એકર જગ્યા, જે કચ્છી પાટીદાર તરફથી સોનાના ટુકડા જેવી સરદારધામને બિલકુલ ફ્રીમાં આપવામાં આવેલ છે. મહેસાણા ખાતે ભૂમિપૂજન ટૂંકમાં થવા જઈ રહ્યું છે. રાજકોટ ખાતે 38,000 વાર જગ્યાનું ટૂંક સમયમાં ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. આપણા સુરતની અંદર વેલંજા ખાતે 31 વીઘા જગ્યાની અંદર 1,000 કરોડના ખર્ચે ભવન બનવા જઈ રહ્યું છે, જેની અંદર સુરત ભવનમાં ફેઝ 1ની અંદર 2,000 દીકરા દીકરીઓ ભણી શકે તેવા 66 અદ્યતન ક્લાસ સાથેના સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તેમજ વિવિધ એકેડેમી, 1200 સીટિંગ વ્યવસ્થા, બેસી શકાય તેવું મોડર્ન ઓડિટોરિયમ બનાવવામાં જઈ રહ્યું છે. અને ત્યારબાદ ફેઝ 2ની અંદર દુનિયાની બેસ્ટ યુનિવર્સિટીની બરોબરી કરાવી શકે તેવી મોડર્ન યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવશે. જેની અંદર ફીની વાત કરીએ તો જે વાલીની ફી વાર્ષિક 2 લાખ કરતાં વધારે છે, તેની અંદર સરદારધામ માત્ર 40,000 રૂપિયા ફી લે છે. 2 લાખથી ઓછી જે વાલીની આવક છે, તેની પાસેથી 20,000 રૂપિયા વાર્ષિક ફી છે. અને જે વાલીની આવક 1 લાખ કરતાં ઓછી છે, તેવા દીકરા દીકરીઓને માત્ર 1 રૂપિયાના ટોકનથી વાર્ષિક રહેવા, જમવા, તાલીમ તેમજ માર્ગદર્શન માટેની તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે. સરદારધામ કેળવણી ધામની સાથે મળીને અત્યારે સરકારી સેવાઓની અંદર 3500 કરતાં વિદ્યાર્થીઓને સરદારધામ મોકલાવી ચૂક્યું છે. ત્રીજું છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, જેની અંદર સુરતની અંદર 7 વિંગ કાર્યરત છે, જેમાં 1300 બિઝનેસમેન દર વીકમાં એક વખત મળતા હોય છે. જેમાં આપણે પણ વિદ્યાર્થીઓ જે બિઝનેસ કરતા હોય, વિદ્યાર્થી બાદ જે લોકો બિઝનેસ પોતાનો કરતા હોય એ લોકો જોડાઈ શકે છે. 4 ઓપન વિંગ ચાલુ છે, જેની અંદર 1200 વિદ્યાર્થીઓ છે અને 1200 બિઝનેસમેનો છે, જેમણે છેલ્લા 4 વર્ષની અંદર અંદરો-અંદર એકબીજાને બિઝનેસ આપીને 1300 કરોડનો બિઝનેસ કરેલો છે. ચોથું છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ગ્લોબલ જીપીબીએસ, જેમાં સરદારધામ દર 2 વર્ષે એક્ઝિબિશનનું આયોજન કરતું હોય છે. જેની અંદર 2018માં જીપીબીએસ 2018માં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરેલું, જેમાં 3 લાખ વિઝિટરોએ વિઝિટ કરેલી. ત્યારબાદ 2020માં જીપીબીએસ એક્ઝિબિશન હેલિપેડ ખાતે ગાંધીનગર ખાતે કરવામાં આવેલું, જેમાં 6 લાખ વિઝિટર આવેલા. ત્યારબાદ 2022માં આપણા સરસાણા ખાતે એક્ઝિબિશનનું આયોજન સરદારધામ દ્વારા કરવામાં આવેલું, જેમાં 7 લાખ વિઝિટરોએ વિઝિટ કરેલી. 2025માં રાજકોટ ખાતે, જેમાં 10 લાખ વિઝિટરો આવેલા. અને 2026માં જીપીબીએસ નામ હોવાથી 2026ની અંદર સરદારધામ બિઝનેસ જીપીબીએસનું આયોજન US અમેરિકા ખાતે કરવા જઈ રહ્યું છે. ત્યારબાદ પાંચમું છે યુવા સંગઠન, જે સરદારધામ 4 કાર્યો કરે છે તેની માહિતી ગામડાના છેવાડા સુધી પહોંચાડવા માટે સરદારધામમાં યુવા સંગઠન કાર્યક્રમ કરી રહી છે, જેની અંદર હાલમાં 1 લાખ કરતાં વધારે મેમ્બરો કાર્યરત છે. સરદારધામ યુવા સંગઠન સમયાંતરે કાર્યક્રમ અને સંવાદો મોટિવેશન કાર્યક્રમ કરીને સરદારધામના જે 5 લક્ષ્ય બિંદુ છે તેના આયોજન સ્વરૂપો સંતા સુધી પહોંચાડતા હોય છે, ગામના છેવાડા સુધી. ત્યારબાદ અંધશ્રદ્ધા, કુરિવાજો અને પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ વિશે જાગૃત કરવા તેમજ આવતા 10 વર્ષમાં યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ રીતે રોકાણ કરવું, જે યુવા સંગઠન દ્વારા જણાવવામાં આવે છે.
આ સરદારધામના 5 લક્ષબિંદુ છે, જેની અંદર સરદારધામ કાર્ય કરી રહ્યું છે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર.